જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, રાજ્ય દર્શન સિરીઝના એપિસોડ 2 ની અંદર આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે। પ્રાચીન સમયની અંદર માળવા નામના પ્રદેશ તરીકે ઓળખાતા એવા મધ્યપ્રદેશ રાજ્યની સફરે સર્વપ્રથમ તો મધ્યપ્રદેશના ઇતિહાસ તરફ નજર કરીએ તો મધ્યપ્રદેશની અંદર પ્રાગ ઐતિહાસિક કાળના અવશેષો જોવા મળે છે અને આ અવશેષો ભીમબેટકાની ગુફાની અંદર શૈલ ચિત્રો સ્વરૂપે જોવા મળે છે। ભીમબેટકા ગુફાની શોધ કે જે વિષ્ણુ શ્રીધર દ્વારા કરવામાં આવી હતી। હવે આપણે ઇતિહાસમાં આગળ તરફ જઈએ તો બુંદેલખંડનું પ્રાચીન નામ હોય છે જેજાગ ભુક્તિ અને આ જ જેજાગ ભુક્તિ પર ચંદેલ વંશનું શાસન હોય છે। હવે આપણે જઈએ પરમાર વંશ તરફ તો પરમાર વંશની સ્થાપના રાજા ઉપેન્દ્ર દ્વારા કરવામાં આવી હતી અને જે તે સમયે પરમાર વંશની રાજધાની હોય છે ધારા નગરી અને આ જ વંશની અંદર વિશ્વ વિખ્યાત અને મધ્યપ્રદેશને આગવી ઓળખ આપી એવા રાજા ભોજ અને રાજા વિક્રમાદિત્યનું મધ્યપ્રદેશ પર શાસન આવે છે। મધ્યપ્રદેશની બોર્ડર વિશે વાત કરીએ તો મધ્યપ્રદેશની બોર્ડર ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ અને છત્તીસગઢ સાથે સંકળાયેલી છે। મધ્યપ્રદેશનું કેપિટલ છે ભોપાલ અને જે તે સમયે એટલે કે પરમાર વંશ સમયે રાજા ભોજ દ્વારા ભોજપુરી તરીકે એક નગર વસાવવામાં આવ્યું હતું અને એ જ નગરના નામ પરથી કેપિટલનું નામ ભોપાલ રાખવામાં આવ્યું હતું અને આ જ ભોપાલની અંદર ભોજતાલ સરોવર આવેલું છે અને ભોપાલને પણ સિટી ઓફ લેક્સ તરીકે ઓળખવામાં આવે છે। મધ્યપ્રદેશના મુખ્ય ઉદ્યોગ વિશે વાત કરીએ તો કાગળ બનાવવાનું કારખાનું કે જે નેપાનગર ખાતે આવેલું છે। મધ્યપ્રદેશની અંદર મુખ્યત્વે 2 જ્યોતિર્લિંગ આવેલા છે, તેમાંનું ઓમકારેશ્વર જ્યોતિર્લિંગ કે જે નર્મદા નદી કિનારે આવેલું છે અને મહાકાલેશ્વર જ્યોતિર્લિંગ કે જે શિપ્રા નદી કિનારે આવેલું છે। મધ્યપ્રદેશમાંથી સાતપુડા અને વિંધ્યાચલ નામની 2 પર્વત શ્રેણી પસાર થાય છે। હવે આપણે નજર કરીએ મધ્યપ્રદેશની વર્લ્ડ હેરિટેજ સાઇટ પર, જેમ કે ખજુરાહોના મંદિરો, ભીમબેટકાની ગુફા અને સાંચીના સ્તૂપ જેવી વર્લ્ડ હેરિટેજ સાઇટનો સમાવેશ થાય છે। હવે તેના સાંસ્કૃતિક વારસાના અન્ય સ્થાપત્યો તરફ નજર કરીએ, જેમ કે ગ્વાલિયરનો કિલ્લો, માંડુનો કિલ્લો, ગઢકુંડાનો કિલ્લો, ઓરછાનો કિલ્લો અને ઉપરાંત સાસબહુ નામના મંદિરોનો પણ મધ્યપ્રદેશની અંદર આપણને જોવા મળે છે। હવે મધ્યપ્રદેશના લોકનૃત્ય વિશે જાણીએ, જેમ કે ભગોરા નૃત્ય, મટકી નૃત્ય અને જ્વારા જેવા નૃત્યનો સમાવેશ થાય છે। તો હવે એક પ્રશ્નનો જવાબ આપ સર્વે કોમેન્ટ બોક્સની અંદર આપવાનો રહેશે કે નર્મદા નદી પર કયા 2 જળ ધોધ કે જે મધ્યપ્રદેશની અંદર આવેલા છે।